અમેરિકન સિટીઝનશિપ માટે એપ્લાય કરનારા લોકોને યુનાઇટેડ સ્ટેટ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ એટલે કે USCIS દ્વારા એક વોર્નિંગ આપવામાં આવી છે, જેમાં એવું જણાવાયું છે કે જેમનું મોરલ કેરેક્ટર સારું નથી તેમણે નેચરલાઇઝેશન માટે એપ્લિકેશન કરવાની કોઈ જરૂર જ નથી. USCIS સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં એવું લખ્યું હતું કે અમેરિકન સિટીઝન બનવું તે ઘણા મોટા સન્માનની વાત છે. આ સન્માન એવા લોકોને આપવામાં આવે છે કે જે અમેરિકાના મૂલ્યો, જવાબદારીઓ અને સ્વતંત્રતાનો સ્વીકાર કરે છે. તેમજ સિટીઝનશિપ કોઈ ગેરંટેડ અધિકાર નથી કે જે બધાને આપવામાં આવે. USCIS ની પોસ્ટનો એક સામાન્ય અર્થ એવો પણ થાય છે કે US સિટીઝનશિપ માટે અપ્લાય કરનારા વ્યક્તિએ ભૂતકાળમાં જો કોઈ પણ પ્રકારનો ગુનો કર્યો હશે તો તેના માટે સિટીઝનશિપ મેળવવી મુશ્કેલ થઈ શકે છે. અમેરિકામાં અમુક પ્રકારના ક્રાઇમ ડિપોર્ટેબલ ગણાય છે. તેવી જ રીતે સિટીઝનશિપનું ફોર્મ ભરતી વખતે દરેક એપ્લિકન્ટે પોતાના બેકગ્રાઉન્ડની તમામ માહિતી આપવાની હોય છે. આ ફોર્મ સબમિટ થયા બાદ એપ્લિકન્ટનું સઘન બેકગ્રાઉન્ડ ચેક કરવામાં આવે છે અને તેમાં જો તેનો કેસ ડાઉટફુલ લાગે તો સિટીઝનશિપ અટકાવી પણ શકાય છે. એક્સપર્ટ્સનું માનીએ તો ગુડ મોરલ કેરેક્ટર નેચરલાઇઝેશન લોના સંદર્ભમાં એક લીગલ સ્ટેન્ડર્ડ છે જે એપ્લિકન્ટ્સે સ્ટેચ્યુટેટરી પીરિયડ દરમિયાન બતાવવું પડે છે, જેનો સમયગાળો સામાન્ય રીતે 5 વર્ષનો હોય છે. આ 5 વર્ષ દરમિયાન તેમનું વર્તન એથિકલ અને મોરલ સ્ટાન્ડર્ડ પ્રમાણેનું હોવું જરૂરી છે, જેમાં ફક્ત ક્રિમિનલ કન્વિક્શન ટાળવાની જ વાતનો સમાવેશ નથી થતો, પરંતુ તેની સાથે પ્રામાણિકતા, જવાબદારી અને કાયદા પ્રત્યેનો આદર્શ દર્શાવવાની વાતોનો પણ સમાવેશ થાય છે. અને તેમાં નિયમિત ટેક્સ ફાઇલ કરવાથી લઈને ફેમિલીની જવાબદારીઓ પૂરી કરવી, ફ્રોડ ન કરવું તેમજ નાગરિક તરીકેની ફરજોનું પાલન કરવા જેવા મુદ્દા પણ સામેલ છે. ગુડ મોરલ કેરેક્ટર એટલે શું તે પણ USCIS કેસ બાય કેસ નક્કી કરતી હોય છે. તેના માટે અધિકારીઓ અરજદારની ક્રિમિનલ હિસ્ટ્રી ચેક કરતા હોય છે, જેમાં અરેસ્ટ અને કન્વિક્શન જેવી બાબતો સામેલ છે. આ સિવાય એપ્લિકન્ટે ટેક્સને લગતા કાયદાઓનું પાલન કર્યું છે કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવતી હોય છે. અને આ ઉપરાંત ઇમિગ્રેશન એપ્લિકેશનમાં અને ઇન્ટરવ્યૂમાં એપ્લિકન્ટે પ્રામાણિકતાથી બધા જ જવાબ આપ્યા છે કે કેમ તે પણ સુનિશ્ચિત કરવામાં આવે છે. અને જો કોઈએ જાણે કે પછી અજાણે ખોટી માહિતી ભરી હોય તો તેની સામે કડક એક્શન પણ લેવામાં આવી શકે છે. આ બધાની સાથે સાથે એપ્લિકન્ટનું કોમ્યુનિટી બિહેવિયર કેવું છે તેની પણ ચકાસણી કરવામાં આવતી હોય છે. અમેરિકાની સિટીઝનશિપ માટે અપ્લાય કરનારો કોઈ પણ વ્યક્તિ જો ડ્રગ ટ્રાફિકિંગ, દુષ્કર્મ, બાળકોની સતાવણી અથવા તો $10,000થી વધુના ફ્રોડ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલો હોય અથવા તો તે દોષિત સાબિત થયો હોય તો USCIS તેની સિટીઝનશિપ એપ્લિકેશન રિજેક્ટ કરી દે છે. આ ઉપરાંત સ્ટેટ કે પછી ફેડરલ ટેક્સ ન ભર્યો હોય, ચાઇલ્ડ સપોર્ટમાં યોગદાન ન આપ્યું હોય, USCISને ખોટી માહિતી આપી હોય અથવા તો ઇમિગ્રેશન ફ્રોડ આચર્યું હોય કે પછી દારૂ પીવાની આદત ધરાવતો હોય અને એકથી વધુ DUI ઓફેન્સ અથવા તો માદક દ્રવ્યોનો ઉપયોગ કર્યો હોય તથા ઇલીગલ ગેમ્બલિંગ અને પ્રોસ્ટિટ્યુશનમાં સામેલ હોય તેવા એપ્લિકન્ટ્સને પણ સિટીઝનશિપ આપવાનો ઇનકાર કરવામાં આવી શકે છે. આ સિવાય કેટલાક ગુનાઓમાં USCIS એપ્લિકન્ટને હંમેશા માટે નેચરલાઇઝેશનથી પ્રતિબંધિત પણ કરી શકે છે, જેમાં 1 વર્ષ કે તેથી વધુની જેલની સજા સાથે વાયલન્સ અથવા તો ચોરી જેવા ગુના સામેલ છે. અને આ ઉપરાંત જેનોસાઇડ, ટોર્ચર અથવા તો ખાસ કરીને ધાર્મિક સ્વતંત્રતાના ગંભીર ઉલ્લંઘનો કર્યા હોય તેવા એપ્લિકન્ટ્સને હંમેશા માટે નેચરલાઇઝેશનની પ્રોસેસથી પ્રતિબંધિત કરી દેવામાં આવે છે. ગ્રીન કાર્ડ હોલ્ડર્સ નેચરલાઇઝેશન દ્વારા અમેરિકાના સિટીઝન બને છે અને કોને કેટલા સમયમાં સિટીઝનશિપ મળશે તે અમુક સંજોગો પર આધાર રાખે છે, પરંતુ સામાન્ય રીતે 3 થી 5 વર્ષમાં સિટીઝનશિપ મળી જતી હોય છે, જેના માટે એપ્લિકન્ટે રેસિડેન્સી રિક્વાયરમેન્ટ પૂરી કરવાની હોય છે અને તેની સાથે જ સારું મોરલ કેરેક્ટર પણ દર્શાવવું પડે છે. આ ઉપરાંત ઇંગ્લિશ લેંગ્વેજ અને સિવિક ટેસ્ટ પાસ કરવા ઉપરાંત અમેરિકા પ્રત્યે વફાદારીના શપથ પણ એપ્લિકન્ટે લેવાના હોય છે. US સિટીઝનશિપ માટેની એપ્લિકેશન કોસ્ટ $760 છે અને તેનો એવરેજ પ્રોસેસિંગ ટાઈમ સામાન્ય રીતે 5 મહિનાનો હોય છે, પરંતુ તેમાં વધારો ઘટાડો પણ થઈ શકે છે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ 2022માં જણાવ્યું હતું કે અમેરિકામાં 12.9 મિલિયન જેટલા ગ્રીન કાર્ડ હોલ્ડર્સ છે, જેમાંથી 9.2 મિલિયન સિટીઝનશિપ માટે એલિજિબલ થાય છે. આમ તો ગ્રીન કાર્ડ હોલ્ડર પણ અમેરિકાનો પરમેનન્ટ રેસિડન્ટ ગણાય છે અને સિટીઝનને મળતા મોટાભાગના રાઇટ્સ તેને પણ મળે છે, પરંતુ તે US સિટીઝનની જેમ ફેડરલ ઇલેક્શનમાં વોટ નથી કરી શકતો કે ન તો ચૂંટણી લડી શકે છે. આ ઉપરાંત તેને સમયાંતરે ગ્રીન કાર્ડ રિન્યૂ કરાવવાની પણ માથાકૂટ રહેતી હોય છે. હાલમાં ટ્રમ્પ સરકાર ગ્રીન કાર્ડ હોલ્ડર્સને પણ સાણસામાં લઈ રહી છે, તો બીજી તરફ સિટીઝનને ડિપોર્ટ કરવો ખૂબ જ મુશ્કેલ છે અને આ ઉપરાંત સિટીઝન પોતાના પરિવારના સભ્યોને સ્પોન્સર કરી શકે છે,
તેમજ તેમના યુએસમાં ન જન્મેલા સંતાનોને પણ સિટીઝનશિપ મળી શકે છે.